એના ફાધર હતા, એને 1 કરોડ રૂપિયાનો પગાર હતો મલ્ટીનેશનલ કંપનીમાં. એ નોકરી એને છોડીને ભાગવતમાં રિસર્ચ કરવા માટે થઈને નોકરી છોડી અને એના સંસ્કાર આ છોકરામાં આવ્યા. અત્યારે એ છોકરો એની રીતે તમે જુઓ તો આખા ભારતભરમાં ને વિશ્વભરમાં ખ્યાતિ પ્રાપ્ત થઈ ગયા છે. ભાગવત દાસ અને આર્યન ભગત હવે એ સુપરસ્ટાર થઈને ફરે છે. જો કોઈ એને બ્રેઇન વોશનો આક્ષેપ નથી લગાડતા. આપણે એવું છે કે જે સક્સેસ જાય છે એના પાછળ આપણે ફોલોઅર્સ થઈ જાય છે. સાધુ સંતે પણ એવું સમજવું જોઈએ કે તમારી ઉપર જ્યારે આવો આક્ષેપ આવે તો તમે ખુલ્લા દિલે શું કામ નથી કહેતા કે ભાઈ અમારો કોઈ આશય નથી, આ તમારો દીકરો લઈ જાઓ, અમારે જોતો જ નથી ભાઈ સાહેબ, અમારે પ્રાણે શું કામ જોઈએ? અને એવી કઈ મોટી વિરાસત અમારી લૂંટાઈ જાય છે કે તમારો છોકરો સાચવી શકશે. બીજા આવશે સંતો મહંતો. નીચે અનેકો ગુરુકુલ છે અને ગુરુકુલોની સંપત્તિ તમે જુઓ તો એમાં અડધા પડધા ઉદ્યોગપતિઓ ઝાંખા પડે એવી છે. એ લોકોની જે જાહો જલાલી ભોગવે છે એ પણ લોકોને ખૂંચે છે. સંતનું જીવન તો કેવું હોય, સાદગીથી જીવે ઇતિ સંત. સાધુ એટલે જેનું જીવન ચરિત્ર એકદમ સાદું છે તે સાધુ છે. હજારો બેન દીકરીઓ એવી છે કે એને પૂરા વસ્ત્ર નથી અંગ ઢાંકવા માટે થઈને કોઈક માળા તોડે, વાતો કરે, રમૂજ કરીને, હસતા ભેળી કરી રે, માળા કમા ઘસતા ક્યારેક મીચી રે, નેત્ર કમળે સ્વામી પ્રેમાનંદ કરે, ધ્યાન ધરે બહુ નામી સાંભળ સૈયર રે. હવે આ તો પૂર્ણો કલાક ચાલે એવું છે. તો મને કંઠસ્થ છે એટલે હું સંત નથી. નેક ટેક અને ધર્મની જ રે વળી પાણે પાણે વાત, ઈ તો સંત ને સુરાના બેસણા અમે ધરતીની અમીરાત. આ ભૂમિ પર સંતો હંમેશા પૂજ્ય રહ્યા છે. આ ધરતી પર સંતોને હંમેશા જે છે ઉચ્ચ માનવામાં આવ્યા છે. પરંતુ હાલમાં આપણે સ્વામિનારાયણ સંપ્રદાય વિશે એક વાત કરવી છે. સંપૂર્ણ સ્વામિનારાયણ સંપ્રદાય વિશે નથી, પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ પર હાલમાં જે છે એવા આરોપો લગાડવામાં આવ્યા છે કે બાળકો જે છે, સગીરો છે, તેમને બ્રેઇન વોશ કરીને તેમને સાધુ બનાવતા હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. ગીર સોમનાથ બાદ સુરતમાંથી પણ જે છે તે ફરિયાદ સામે આવી છે. ત્યારે હાલ આ ચર્ચાને લઈને આપણી સાથે વાત કરવા માટે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. સર, સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર સર, શું કહેશો જે આ ઘટના સામે આવી છે, ગીર સોમનાથમાંથી આવી, સુરતમાંથી આવી, કે સગીરો જે છે તેમનું બ્રેઇન વોશ કરીને તેમને સાધુ બનાવતા હોવાના સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ ઉપર આરોપ લગાડવામાં આવ્યો છે. તો સર, આ ઘટનાને સૌપ્રથમ તો કઈ રીતે જોઈ રહ્યા છો? જુઓ, આ એક અણસમજ છે. પહેલી વાત તો એ કોઈ પ્રકારનું બ્રેઇન વોશ નથી કે કોઈ પ્રકારની જુલમ નથી, પણ બે બાબત. એટલે બાળકનું જે વય છે, 10મા ધોરણમાં ભણે છે ગીરગઢડામાં, છોકરો જે છે સ્વામિનારાયણ ગુરુકુલમાં ભણે છે, એ 10મા ધોરણમાં ભણે છે. હવે બાળકની વય એ ગમે 10મું ધોરણ ભલે આમ મેચ્યોર ગણી શકાય આપણી ભાષામાં, પણ તોય કાનૂની ભાષામાં એ સગીર ગણાય. એટલે સગીરની સહમતિ પણ અસહમતિ ગણી શકાય. સગીરની સહમતિને પણ કાનૂન માન્યતા આપતો નથી. પણ શું છે તમને કહું, સ્વામિનારાયણ સંપ્રદાયના અનેકો ફાટા છે. મૂળ સહજાનંદ સ્વામી મહારાજે વડતાલમાં ગાદી સ્થાપીને એ છે, તે પછીના કેટલાક અલગ અલગ ફાટા છે. એક સંપ્રદાયે ગુરુકુલ શિક્ષા પદ્ધતિને અપનાવી, એનું સ્થાપક કેન્દ્ર રાજકોટ છે. રાજકોટનું ગુરુકુલ એનું સ્થાપક કેન્દ્ર છે અને એનો આશય બેસ્ટ હતો. ધર્મજીવનદાસજી સ્વામીએ આ પ્રથા શરૂ કરી. અન્યથા એ લોકો તો પહેલેથી જ સાંસારિક લોકોને મળવું નહીં, બેન દીકરીના તો મોઢા ન જોવાને, આવી બધી વાતોમાં હતા. પણ શાસ્ત્રીજી મહારાજે એવું નક્કી કર્યું કે આપણે ખેર સંસાર ત્યાગીને સંન્યાસી બન્યા અને શિક્ષાપત્રી વાંચીથી માંડીને ધર્મગ્રંથો વાંચીને થોડા ઘણા પણ સુધરીએ 2 ઘડી, તો એ તો આપણા જ કલ્યાણ, આત્માનું કલ્યાણ થયું ને. પણ આપણે આ જ આખી સાંસ્કૃતિક વિરાસત જો નવી પેઢીમાં આરોપવી હોય તો આપણે એને ક્યાંક સાથે તો લેવા પડશે. એનાથી અછૂત રહેશું તો મેળ નહીં પડે. એટલે એણે એક ગુરુકુલ પ્રથા શરૂ કરી. એનો આશય ત્યારે આટલો જ હતો. એની ફલશ્રુતિ હું હવે પછી આપણે વાત કરું છું, પણ એની ફલશ્રુતિ જે છે ત્યારે એણે કલ્પના નથી કરી કે આવી રીતે આપણે ગુરુકુલ શરૂ કરીશું તો એનાથી આપણો દબદબો વધશે ને, એવી કોઈ વાત નથી. નવી પેઢીમાં સંસ્કારનું સિંચન થાય એવી વાત હતી. પરંતુ શું થયું, રિઝલ્ટ જે છે એ ધારા 12 આવ્યું કે હજારો છોકરાઓ ભણવા માંડ્યા. એ છોકરા ભણી ગણીને પછી કોઈ પણ સારી જગ્યાએ કોઈ વેપારી મોટો બને, કોઈ ધંધાર્થી બને, કે કોઈ મોટો અફસર બને, કે કોઈ બીજો પોલિટિશિયન્સ બને. તો એને કારણે એ ગુરુકુલને તો એ પોતાની માતૃ સંસ્થા માનવાના જ. એટલે એ સ્વામીઓનો દબદબો વધવા માંડ્યો અને એ બધા જ હજારો છોકરાઓમાંથી જે છોકરાઓ ખાનખાના સારી સારી જગ્યાએ બેસવા માંડ્યા, એને
ખાલી ગુરુદેવનો આદેશ જ કાફી છે. જમીન જોતી હોય, બીજા ગુરુકુલ બનાવવા હોય, બીજા મંદિર બનાવવા હોય કે કોઈ પણ પ્રકારનું ધાર્મિક અનુષ્ઠાન કરવું હોય તો જે કાંઈ સવલત જોતી હોય એ જે તે અફસરથી માંડીને લાખો લોકોને કહી શકે એમ હોય અને એના કાર્ય મંડ્યા થવા. એટલે આખું ગુરુકુલ શિક્ષા પદ્ધતિ વાળું જે સંપ્રદાય જે છે એ મંડ્યો ફૂલો ફાલવા. એટલે પછી દરેકે લોકોએ હવે એવું વિચારવા માંડ્યા કે આપણે ગુરુકુલ કરો. નહીતર તો એક જ ફાટાએ શરૂ કરેલું. બાકીના સ્વામિનારાયણ સંપ્રદાયનો જે મેઇન વડતાલ ગાદી છે એ સંત તો દીક્ષા આપવાની અને ત્યાંથી બસ એટલું પ્રવચન વગેરે કરવાનું, ત્યાં સુધી વાત હતી. પણ હવે બધા જ જેટલા ફાટા થયા છે એ બધાએ હવે ગુરુકુલ જેવી શિક્ષા પદ્ધતિ અપનાવવા માંડ્યા છે. નંબર 1. બીજું, અત્યારે જે મુદ્દા ચેગ્યા છે બે, સુરત અને ગિરગઢડાના, તો આપને કહું કે જોર જબરદસ્તી કરવાનો કોઈ મતલબ નથી. એ વાત થોડીક વાજબી નથી. એમાં છોકરાનું પણ આકર્ષણ હોઈ શકે, એનું બાલ્ય અવસ્થા છે એ જુદી વાત છે. પણ એવું છે કે આ વય જે છે 10મું ધોરણ પણ કંઈ બહુ મોટો મેચ્યોર ન હોઈ શકે. તો એમાં કેટલાય છોકરા, નહીં તો ત્યાં ગુરુકુળમાં કેટલા ભણતા હશે, 1000 છોકરા. આ એક જ છોકરા ઉપર શું કામ કર્યું? ધારો કે સંમોહન કરવું હોય તો હજારોનું જ ન કરી નાખે, તો હજારોમાંથી પેલા એક જ છોકરો શું કામ? ધારો કે તો સંમોહન નથી હોતું, પણ કેટલાક છોકરા પણ એ ટાઈપના હોય કે એને વાત ગમે, એને લાગી આવે કે આ વાત સાચી છે. જેમ તમને કોકને પિક્ચર જોવાનું ગમે, કોકને સ્પોર્ટ્સ ગમે, કોકને વળી રખડવું ગમે, કોકને ભણવું જ ન ગમે, કોકને ભણવું જ ગમે. આ પ્રકારની મેન્ટાલિટી તો હોય ને. એટલે એની જે ગુરુદેવ એને જે કોઈ છે એને વાત ચાલે છે જનાર્દન સ્વામી. હવે જનાર્દન સ્વામી જે કાંઈ બોલતા હોય તે માની લો ધાર્મિક પ્રવચનમાં, આ છોકરો કદાચ વધુ આવી ગયો હોય, એમાં એવું બનવા કાળ છે, વધુ આવી ગયો એટલે સ્વામી પણ એને સ્વાભાવિક જો એ આવવા માંગતો હોય, એટલે કે સાધુ સંતની જેમ જીવન જીવવા માંગતો હોય તો કોઈને વાંધો તો ના હોય શકે. આફ્ટર ઓલ એને એમ છે ને કે જેટલા સાધુ સંતો બનશે તો વધુ સારું એમ. પણ એને પણ થોડુંક એને પલપવા દીધો હોય. મિસ્ટેક બેયની ક્યાં છે એ કહું છું. બાળકની મિસ્ટેક એ છે, ધારો કે એ તો બાળક જ છે, પોતે મેચ્યોર નથી. આ એની મિસ્ટેક નૈસર્ગિક મિસ્ટેક છે. પણ જનાર્દન સ્વામીની મિસ્ટેક શું છે? એણે બાળકના માવતરને કહેવું જોઈએ કે તમારો દીકરો વધુ પડતો શિક્ષા કરતા ધર્મની તરફ વળી રહ્યો છે અને એનું તો ઈરાદો ફ્યુચરમાં સાધુ બનવાનો જ છે. એટલે યા તો તમે પરમિશન આપો તો અમે આગળ વધીએ, અથવા તો તમારા બાળકને લઈ જાઓ. અત્યારે શું થાય છે? બે ખોટા પડે છે. તમને કહું, મેં કીધું એમ નથી ભૂરકી છાટી, એટલે એ માવતરે એ રીતે ખોટા ગણાય. ખોટા એટલે કે એ આક્ષેપ જે છે કે એને સમોહન કરી દીધું છે, કે એની ઉપર કઈ પ્રકારનું એક વિદ્યા કરી દીધી છે, કે એને આવી રીતે ઓળવી ભોળવીને બ્રેઇન વોશ કર્યું છે. બ્રેઇન મેં કીધું એમ વોશ કરવું તો એક જ છોકરો ન હોય, એમાંથી અનેકો હોય આવા કિસ્સાઓ. એટલે બ્રેઇન વોશ નથી, પણ એ વધુ પડતું બાળકને એમ લાગી આવ્યું છે. પણ બીજું, સ્વામીની પણ મિસ્ટેક છે કે ભાઈ તમે પકડી શું કામ રાખો? જ્યારે એના માવતર ના પાડે તે બાળક તો ખેર, બાળક તો ગમે કે કાનૂની પરિભાષામાં પણ સગીર વયના બાળકની સહમતિને પણ અમુક બાબતોમાં સહમતિ માનવામાં આવતી નથી. તમારે એના માવતરને કેવું જોઈએ કે છોકરો બાળક છે, એ તો ગમે એ કે, અમારે કઈ સાધુ ફરજિયાત બનાવવાના હોતા નથી. અને આ છોકરો ન બને ગુરુકુળ ક્યાં ઉઠી જવાનું છે? એટલે એવું નથી કે આના વગર હાલે એમ નથી, નહીં તો હજી તાણે તોડે. તો સાધુની જે સ્વામિનારાયણ ગુરુકુળના સંત છે એની ખામી પણ એ છે, એને કેવું છે ભાઈ લઈ જાઓ પ્રેમથી, તમારો દીકરો છે. આવા હજારો છોકરા એ ભણે છે, અમારે કોઈને બાંધી રાખવા નથી ને અમારે એ આશય નથી. તો પછી અત્યાર સુધીમાં જેટલા ગુરુકુળ બન્યા, અહીં રાજકોટમાં જ ગુરુકુળ છે, કેટલા સાધુ થયા? કોઈ આપણે સાંભળ્યા નથી. તો એવો કિસ્સો સંભળાવવો જોઈએ. એટલે બે પક્ષે જે છે ને એ ખામી છે, અને એ બંને તરફ અત્યારે જે આક્ષેપ પ્રત્યે છે એ અતિરેક થઈ રહ્યો છે. અતિરેક આક્ષેપોનો થઈ રહ્યો છે, સમજ્યા શાણા વગર. છોકરો નથી માનતો તો એને મનોવૈજ્ઞાનિક રીતે મનાવવો પડે. ડોક્ટરથી માંડીને કોઈ સારા માણસ વચેટિયા આવે ને, બીજા કોઈ પણ માણસ, એના થ્રુ કેવું છે ભાઈ તું તારા માવતરનો એકનો એક દીકરો છો, એને પણ તારી ઉપર બહુ મોટી અપેક્ષા હોય તો તું આગળ વધ અને આખું કુટુંબનો ભાર સંભાળ, એવી બધી વાત છે. ધંધા દાપાથી માની બધું. સાધુ આપણે થવાનો કોઈ મતલબ નથી. તારી ઈચ્છા હોય તો ભલે, પણ તો અમારું શું સૌથી પહેલા ઉત્તરદાયિત્વ એટલે કે તારું ફરજ શું છે? માવતરની સેવા કરવી. એ તો અમે નારાજ, મને નારાજ કરીને તું કયા પરમાત્માને રાજી કરવાનો? તારું અસ્તિત્વ જેને કારણે છે એ જ જો રોતા રઝળતા હોય તો કયો ભગવાન તારે રાજી થવાનો? એવું વચ્ચેટીયો માણસ કે તો સમજી શકાય એમ છે, એમાં કઈ બધો વાંધો આવે એમ નથી. પરંતુ જે રીતે હોબાળો મચી રહ્યો છે કે અમારા છોકરાને બ્રેઇન વોશ કરીને સાધુ ફરજિયાત બનાવે છે, એવું ષડયંત્ર કરવાની જરૂર નથી. કારણ કે તમારી જાણ ખાતર અક્ષર પુરુષોત્તમમાં પ્રમુખ સ્વામીજી મહારાજ જીવતા હતા, અને અત્યારે પણ એના પછીના જે કોઈ સંત સ્વામી છે, તો આ બધા જે દીક્ષા આપે છે એ દીક્ષાના અમુક પ્રકારના સ્ટેજ છે. એમનેમ દીક્ષા કોઈને રૂપાળો જઈને આપવામાં આવતું નથી.
પેલો સ્ટેપ છે ભગતનો. હા. એ ભગત જે છે એ સીવેલા કપડાં પહેરી શકે, જબ્બો અને લેંઘો પહેરી શકે, એ ભગત કક્ષા હોય. એ સાધુની સાથે રહેવાનું, ધેટ્સ ઓલ. પણ સીવેલા પહેરી શકે, હિપી વાળે રાખી શકે, ફિલ્મમાં જઈ શકે, એકલો ગમે એ કરી શકે. પછી એના પછીનો જે સ્ટેજ જે છે ભગતની અપ થાય એવો, તો એમાં એને સીવેલા લુગડા નહીં પહેરવાના, વ્હાઇટ એન્ડ વ્હાઇટ પહેરવાના, ધોતિયું પહેરવાનું, માથે પર ધોતિયું જ રાખવાનું, સીવેલા કપડાં નહીં પહેરવાના, અને સાધુ ચરિત્ર જેવું જીવન. પરંતુ એની જ્ઞાન કસોટી લેવામાં આવે, સંયમની કસોટી લેવામાં આવે. એ કસોટીમાંથી પાર થયા પછીથી એ માવતરની પરમિશન સાથે જ પછી એ અમુક કસોટીમાંથી બહાર ઉતરે તો એને દીક્ષા આપવામાં આવે. ને એના પછી જે પાઘડી આપણે જોઈએ છે ને સ્વામિનારાયણ સંપ્રદાયની દરેક સંતો જે પહેરે છે એ પાઘડીનું એક સ્ટેજ છે. દરેક હું કાલથી પાઘડી પહેરીને જાઉં તો એ હાલેની બની ન શકે. એટલે આપણામાં એ થોડી ખામી છે. એટલે અત્યારે જે થઈ રહ્યું છે એ અતિરેક થઈ રહ્યું છે, બંને તરફ અણસમજ છે. વચ્ચેનો માણસ આવે તો છોકરાને સમજાવી શકે, અને સાધુમાં મને સમજાતું નથી કે જેમ પત્રકારોને ગયા તો એ બાયણા બંધ કરીને મારે કાંઈ કેવું નથી, મારે કાંઈ કેવું, એ પણ ગભરાહટ છે. ભાઈ ચોખ્ખું કેવું જોઈએ કે ભાઈ પરજ્યા તમારે કોઈ છોકરાને જોતો નથી, કોઈ સાધુની તાણ નથી, ને આ એક જ છોકરો એવો નથી કે એના વગરનું કઈ બધું લુખું ખાવું. પણ એ કહેવામાં એટલી એની ખામી છે, અને એટલે થોડીક શંકા વધુ જાય છે લોકોને કે તમે કંઈક કર્યું હશે. બાકી અત્યારે જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે કંઈ ચાલી રહ્યું છે એ મૂળ જે શિક્ષાપત્રીનું જે વાત હતી એનાથી તદ્દન વિપરીત તો થોડુંક ચાલી જ રહ્યું છે. જેમ કે મોબાઈલના ઉપયોગ, જેમ કે બાકી બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ, આ તો તેમાં જે તે સમયે હતું. પણ હવે સંજોગો પ્રમાણે ને આ અત્યારનો યુગ પ્રમાણે આ બધી છૂટછાટ થઈ રહી છે. પણ મને લાગે છે આ કેસમાં, કારણ કે મને સ્વામિનારાયણ સંપ્રદાયની ખબર છે, હું 3-3.5 વર્ષ ત્યાં રહ્યો છું સ્વામિનારાયણ સંપ્રદાયના જુનાગઢ મંદિરમાં, તો મને થોડી ખબર છે કે એવું નથી. પણ આપણે શું થાય છે, આપણે માન્યતા એટલે કે આપણું નોલેજ છે ને, જો માહિતી અને નોલેજ આ બે જુદી જુદી વસ્તુ છે. મને સ્વામિનારાયણ સંપ્રદાયની માહિતી હોય એટલે હું સંત ન ગણાવું. સંત તો નોલેજ એટલે જ્ઞાન સાધના કરી હોય તો ગણાવ. હું હમણાં તમને કહું, જે કેટલાક સાધુઓને કંઠસ્થ નથી, હું તમને કહું કે પ્રથમ શ્રી હરિને રે ચરણે શીશ નવાવું, નવતમ લીલા રે નારાયણને ગાવું, મોટા મુનિવર એકાગ્રી કરી મનને જેને કાજે રે સેવે જાય વનને, આસન સાધી રે ધ્યાન ધરીને ધારે જેની ચેષ્ટા રે સ્નેહ કરી સંભારે, સહ સ્વભાવ રે પ્રકૃતિ પુરુષોત્તમની સુમતા સદની રે બીક મટાડે જવની, ગાવું હેતે રે હરિના ચરિત્ર સંભારી પાવન કરજો રે પ્રભુજી બુદ્ધિ મારી, સહ સ્વભાવ રે બેઠા વરી જ્યારે તુલસીની માળા લઈ કરલે ફેરવે ત્યારે રમૂજ કરતા રે રાજીવને ઉપાળા, કોઈ હરિજનને માગી લઈને માળા બેવડી રાખી રે બબે મણિકા જોડે ફેરવે તાણી રે, કોઈક માળા તોડે વાતો કરે રે રમૂજ કરીને હસતા ભેળી કરી રે, માળા કમાં ઘસતા ક્યારેક મીચી રે, નેત્ર કમળને સ્વામી પ્રેમાનંદ કરે, ધ્યાન ધરે બહુ નામી સાંભળ સહ્ય રે. હવે આ તો પૂર્ણો કલાક ચાલે એવું છે. તો મને કંઠસ્થ છે એટલે હું સંત નથી, તમે સમજી લ્યો. એ માહિતી છે, મને માની લ્યો હું ત્યાં હતો મને મોઢે રહી ગઈ ધારો કે, પણ હું સંત કે સાધુ કે વૈરાગી કે એવું કઈ હોઉં નહીં. હું જે છું એ છું. આપણે ત્યાં શું થાય છે કે કોક છોકરો 4 સારા શ્લોક બોલી નાખે એટલે આપણે સીધા માની લઈએ કે હવે આ ભગવાનનો અવતાર છે, સાધુ માટે જન્મો છે, આને સંસાર ફલાણું. ભાઈ એ તો બાળ સહજ છે. બાળકને તમે જે શીખવાડો તે શીખી જાય. આ 10મા ધોરણના છોકરા સાથે પણ આવું જ બન્યું હોય કે જ્યારે એને આ જનાર્દન સ્વામી કે જે કોઈ સ્વામી છે એને જે કંઈ બોલાવતા હોય તે કંઠસ્થ રહી ગયો, જરાક વધુ ભાવવાહી બની ગયો. કેટલાક છોકરા એવા હોય તો બની ગયો હોય. એને કારણે આપણે એને કાંઈ માની લેવાની જરૂર નથી કે આ સાધુ માટે જન્મ, એટલે સાધુએ પણ એ જીદ છોડી દેવી જોઈએ. અને માવતરે શું કરવું જોઈએ એનું મનોવૈજ્ઞાનિક રીતે થોડુંક સમજાવટ કે મોટા પરિવારના બીજા લોકોથી, ફાધર મધર ખેર એને તો ટ્રાય કરી લીધી હોય, પણ બીજા સમજના લોકોથી એને એ રીતે સમજાવવો જોઈએ. અને બાકી ડોક્ટરી લેવલે એને જે મનોચિકિત્સક જેને કહી શકાય કે ભાઈ એના માઇન્ડમાં એવું ઘૂસી ગયું તો થોડુંક એ સમજાવટ કરે. એટલે અત્યારે મારી દ્રષ્ટિએ આ અણસમજમાં પેદા થયેલી આખી આ ઘટનાક્રમ છે. સર, ખાસ કરીને વાત કરવામાં આવે સ્વામિનારાયણ સંપ્રદાયની તો અનેક સેવાકીય કાર્યો છે અને અનેક કાર્યો કરતા હોય છે, અને વિદેશની ભૂમિ પર આપણે જોઈએ કે મંદિરને જે રીતે ફેલાવો થઈ રહ્યો છે ધર્મનો, પરંતુ ક્યારેક આ પ્રકારની ઘટના આવે તો આપણે કહી શકાય કે એ કોઈ એવા સાધુઓ હજી પણ એમાં હોઈ શકે કે જેના કારણે અત્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે. એવા અનેક છે સાહેબ, એક નહીં, બલકે એ છે ને આ ચાંદ ઉપર દાગ જેવું છે. પેલા આપણે જાણતા હતા કેટલાક દુષ્કૃત્યોની વાત પણ છાપે ચડે જ છે વારંવાર. સ્વામિનારાયણ સંપ્રદાયને જ લાગે વળગે ત્યાં સુધી એ દુષ્કૃત્યોની વાતો પર છાપે ચડે છે. બીજું, એ લોકોની જે જાહો જલાલી ભોગવે છે એ પણ લોકોને ખૂંચે છે. સંતનું જીવન તો કેવું હોય, સાદગીથી જીવે ઇતિ સંત. સાધુ એટલે જેનું જીવન ચરિત્ર એકદમ સાદું છે તે સાધુ છે, જેનું જીવન સાદું છે. એટલે એના ઉપરથી જ તમને એમ થવું જોઈએ કે મારે અહીંયા કંઈક
ભોગ આપવો પડશે, ત્યાગવું પડશે. મહાત્મા ગાંધી બેરિસ્ટર હતા, ધાર્યા હોત તો એનો પગાર જે તે સમયે વડાપ્રધાન કરતાં વધુ હતો. આપણા વડાપ્રધાન જે હતા ને એના કરતાં, વડાપ્રધાન થયા પછીથી વાત કરું, જે પગાર નક્કી થયો એના કરતાં બેરિસ્ટર હતા એનો પગાર વધુ હતો. આઝાદી જ નથી મળી, સમજી લ્યો. તો એ ધાર્યા હોત તો એ પણ મોહમ્મદ અલી જીનાની જેમ સૂટ બૂટ પહેરીને, સિગરેટ બિગરેટ મોઢામાં નાખીને સેવાની બધી વાતો કરી જ શીખ્યા હોત. પણ એ માણસે કીધું કે મારે જેની સાથે વ્યવહાર કરવો છે, જેને મારે પલટાવવા છે, હું એના જેવો નહીં હોઉં તો એને માનશે જ નહીં મને. એટલે એણે પોતાનું જીવન પરિવર્તિત કરી દીધું ને એક પોતળી ભેર રહેવા માંડ્યા. કારણ કે એને ખબર છે આ દેશમાં હજારો બેન દીકરીઓ એવી છે કે એને પૂરા વસ્ત્ર નથી અંગ ઢાંકવા માટે થઈને, તો મને એમ કે આ છાજેની હું 3-4 ઓલાનો સૂટ પહેરું એમ. એટલે એવું જે છે સાધુ ચરિત જીવન એ ખરેખર તો તમામ સ્વામિનારાયણ સંપ્રદાય તો ખાસ કરીને આમ જોવું જોઈએ કે એવું એનું સાદું જીવન હોવું જોઈએ. નિયમાવલી તો છે જ, શિક્ષાપત્રીમાં બધું જ લખ્યું છે. એમાં કઈ તમારે સીવા વગરના કપડાં પહેરવાના છે અને રસહીન ભોજન એટલે કે એક જ પાત્ર લેવાનું છે, એમાં દાળ ભાત શાક સંભારો દહીં મીઠું જે કાંઈ હોય બધું નાખી દેવાનું એક જ થાળીમાં, એક જ પાત્રમાં. અને આમ આખું ચોળીને, જેમ દાળ ભાત ચોળીને આપણે ખાઈ જઈએ એમ બધું જ એક જ ઓલામાં લઈને એક જ વખત, પાછું એક જ વખત અને એક જ પાત્રમાં બધું લઈને એને ખાઈ જવાનું. અહીંયા સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ છે, ત્યાં દેવકૃષ્ણદાસજી શાસ્ત્રીજી છે, એના અત્યારે ચેરમેન છે, ટૂંકમાં કોઠારી કહેવાય એનામાં. અને માધવપ્રિયદાસજી સ્વામી જે સ્વામિનારાયણ ગુરુકુળ ગાંધીનગર છે એ ત્યાંના છે બેન, બરાબર. આ લોકોને મેં જોયા છે, એ લોકો આ રીતે ભોજન કરે છે અને નીચે ચટાઈ ઉપર સૂવે છે, એને મેં જોયા છે. તમે દેવકૃષ્ણદાસજી શાસ્ત્રીને જ્યાં જુઓ એની નીચે અનેકો ગુરુકુળ છે અને ગુરુકુળની સંપત્તિ તમે જુઓ તો એમાં અડધા પડધા ઉદ્યોગપતિઓ ઝાંખા પડે એવી છે. પણ તમે શાસ્ત્રીજીને જુઓ જ્યારે દેવકૃષ્ણદાસજી શાસ્ત્રીજીને, તો તમને લાગે નહીં, કારણ કે એને જ્ઞાન પચાવી જાણ્યું છે. કેટલાકને જ્ઞાનનો ઉભરા આવે, આને પચાવી જાણ્યું. સિમ્પલ વ્યક્તિ લાગે, સિમ્પલ એટલે સિમ્પલ. અને તમને બેસીને તમારી યારે પાર્ટીમાં વાત કરે, જે કાંઈ વાત લખવી લખે કરે, એના કપડાં પણ એકદમ સાધુ ચરિત કપડાં અને જીવન પેનું આખી જીવન શૈલી પેની સુંદર. તો શિક્ષાપત્રીમાં તો એવું જ લખ્યું છે, સહજાનંદ સ્વામી ભગવાને જે શિક્ષાપત્રી લખી હોવાનું કહે છે, નિયમાવલીમાં આ જ છે કે સાધુ ચરિત તમારું જીવન તમે જીવો તો તમે બીજા માટે પ્રેરણા થઈ જાઓ. હવે એ બધું થોડુંક સમય અનુસાર બધું બગડતું જાય છે અને બદલતું જાય છે કે બધા હાઈફાઈ સંસાધનો જે આપણે નથી હોતા એ સાધુ સંતો પાસે છે. એનાથી શું થાય છે, ભલે ગમે તેમ કે કળિયુગનો કાટ તો લાગે જ, અને એને કારણે કેટલાક દાગ લાગે છે. પેલા એની સાધનામાં કાટ લાગે અને પછી એ સંપ્રદાયમાં દાગ લાગે. એટલે થોડીક સંતોએ પણ આ બાબતમાં એક વ્યવસ્થા કરવી ઘટે કે જેથી કરીને આખો સંપ્રદાય પણ બગડે નહીં, અથવા તો આખો સંપ્રદાય કોઈકની નજરે ન ચડે ખરાબ. અને એને કારણે જે છે ને સમાજને જે સારા સંસ્કારનું જ્ઞાન મળવું હોય ને એ પણ અટકે નહીં, એવી એક વ્યવસ્થા એને કરવી જોઈએ. એ બગડી રહ્યું છે તો તમારી વાત સાચી છે. સર, આપણે જોઈએ તો એમ કહેવાય છે કે સાધુતા એટલે કે જેમ ત્યાગમયતા હોય, જેનામાં નિર્વિકારતા હોય, તપશ્ચર્યા હોય. પરંતુ અહીં આપણે બાળકોની માનસિકતાની વાત કરવી છે કે બાળક જે છે, આપણે જોઈએ તો બાળકને જે યુવાન અવસ્થા બાકી છે ને એ પહેલાં જે છે તે સાધુત્વમાં જાય છે. ને આપણે ત્યાં એવું પણ કહેવાય છે કે સાધુત્વ પ્રાપ્ત કરવાના જે રસ્તા છે, પરંતુ સાધુત્વમાંથી સંસારમાં આવવાના રસ્તા કદાચ નથી હોતા. તો સર, આ બાળકોની માનસિકતા અત્યારે જે દેખાઈ રહી છે એને કઈ રીતે જોઈ રહ્યા છો? જુઓ, એક આ તો સ્વામિનારાયણ સંપ્રદાય જે છે ને એ તો નબળી ગાન જાંજી બગા. આપણે હંમેશા આની ઉપર ધોંસ બોલાવતા આવીએ છીએ. ક્યારે પણ આવું થાય તો, જેમ કે અત્યારે આ ગુરુકુળનું ચાલી રહ્યું છે મોટા સમઢિયાળાનું, બરાબર, કે મારા છોકરાને બ્રેઇન વોશ કરીને તમે લઈ ગયા. તમે આનાથી વિચાર કરજો, જૈન સમાજમાં કેટલી દીક્ષાઓ થાય છે. 5-5, 6-6 વર્ષના છોકરા, 7 વર્ષની દીકરી દીક્ષા લે જ છે. હવે 6-7 વર્ષના દીકરાને શું ખબર હોય દુનિયાદારીની, મને કયો. પણ ક્યારે કોઈએ એનો વિરોધ, આમ તમે જુઓ તો જે અત્યારે થઈ રહ્યું છે વિરોધ કરે છે નહીં. એના 2 વિભાગ ચોક્કસ છે. શું કામ નથી થતું એના? નંબર 1, સૌથી પહેલું તેના માવતરની પરવાનગી હોય છે તો જ દીક્ષા આપવામાં આવે છે. ભાગ્ય જેવું બને, એકાદ એવા કિસ્સાઓ બન્યા છે ભૂતકાળમાં. આજથી 8-9 વર્ષ પહેલા અમદાવાદની એક દીકરી હતી, એને પાલીતાણામાં દીક્ષા આપી. એના માવતરે કીધું ભાઈ અમારા ઘરેથી ભાગી ગઈ દીકરી. એણે પોલીસ ફરિયાદ કરી કે ભાઈ મારી દીકરીને તમે પ્રાણે આવું કર્યું. કારણ કે દરેકમાં થોડોક છે ને સમય પ્રમાણે દાગ ઓલું કચરો પણ આવી જતો હોય છે. કે એ જૈન સંતોમાં પણ એવું છે કે એવો સૌથી મોટા ગુરુ એ કહેવાય કે જેના સૌથી વધુ શિષ્યો હોય, એટલે ક્યારેક આવું બનતું હોય છે. પણ તમે જુઓ, જૈન લોકો જે છે શક્તિશાળી ને સમૃદ્ધ બધી રીતે, ત્યાં આવી ઓછી ફરિયાદો. નહીં તો આપણે છાસવારે જોઈએ છીએ
કે દીક્ષા ગ્રહણ કરે છે, આખું કુટુંબ દીક્ષા ગ્રહણ કરે. 5-6 વર્ષના દીકરા એટલે શું થઈ ગયું? પણ એમાં જૈન સાધુનું પણ એક સારું વર્જન છે, એ નોંધવા પાત્ર તો છે જ કે ભાઈ તમે એમ કહો છો, જેમ આ કેસમાં બન્યું સ્વામિનારાયણ ગુરુકુલના કેસમાં, કે તમે ફોસલાવી પટાવીને અમારા છોકરાને લઈ ગયા, એવું એમ કે આક્ષેપ હોય છે. તો જૈન સાધુએ પણ કીધું એ કે તમે અમારા ઉપર એવું કહી શકો કે ભાઈ આવડી દીકરીને હજી કાંઈ ભાન નથી, તમે એમ કે સાધ્વી બનાવી દો. પણ મને એ કે તમે એક જવાબ આપો કે તમારા જે છોકરા છે વાલા 5-6 વર્ષના, તમે એક કામ કરો, ફોસલાવી પટાવીને એની પાસેથી મોબાઈલ લઈ દો, બતાવો, હાલો મોબાઈલ લઈને બતાવો મને. મોબાઈલનું વળગણ જે છોકરાને છે, તમે ગમે એવા ફોસલાવો પડો, એક મોબાઈલ એની પાસે મુકાવી નથી શકતા, તો અમે આખો સંસાર મુકાવી દઈએ છીએ, સમજી લ્યો. તો એ ફોસલાવા પટાવવાથી ન બને. અને એવું શું તત્વ છે કે અમારાથી થઈ જાય છે? એ છે સાહેબ કે એમ નથી કે અમે એને ભોળવી નાખીએ કે બ્રેઇન વોશ કરીએ છીએ. પૂર્વાશ્રમમાં એનું જે બાકીની સાધના રહી ગઈ હોય એ આશ્રમમાં, માનો તો ગંગામાં ને તો બહેતા પાણી, એ જુદી ઘટના છે. પણ પૂર્વાશ્રમમાં એની જે કેટલીક તપ કે સાધના રહી ગઈ હોય એ આ પુનર્જન્મ પામે અને એ ઉજાગર થાય. હું તમને એવા 2 એક્ઝામ્પલ આપું, અહીંયા અત્યારે બી વિદ્યમાન છે. બોટાદમાં તમને ખબર છે ને, એક છે આર્યન ભગત. હવે તમે જુઓ એની ઉંમર અત્યારે 6 વર્ષની છે અને સ્વામિનારાયણ સંપ્રદાયનું બધું વચનામૃતથી માંડીને શિક્ષા પ્રતિથી માંડીને બધું જ સવારના પોરમાંથી એ તો 9 જે ત્રિકાળ સંધ્યા કેમ આવે એવી તમામ 4-5 વાગે ઉઠીને કરે છે ને, હજારો લોકોની અહીંયા પ્રવચનો આપતા ફરે છે. એના પિતા સ્વયં એને ભગતજી કહે છે. હવે એ પણ કે છે, તો માની લો હવે એ તો 5-6 વર્ષનો બાળક છે, પણ એ એવી વાત કરે છે કે તમે ને હું તો કલ્પના ન કરી શકીએ. સાંભળનારા લોકો દિગ્મૂઢ બની જાય કે જે એક પરિપક્વ વ્યક્તિ વાત કરતા હોય એવી વાત એ 5-6 વર્ષનું છોકરો, ઇટ્સ અ મિરેકલ. પછી આપણે એમ કે ચમત્કાર એટલે મેં કીધું તેમ, જૈન સાધુએ કીધું તેમ કે એ પૂર્વાશ્રમનું છે. એવા જ એક બીજા છે ભાગવત દાસ કરીને, એની 4 વર્ષની ઉંમર છે. તમે ગૂગલમાં સર્ચ કરજો, દુનિયાભરના લોકોમાં એના જેટલા કોઈ ફોલોઅર્સ નથી. એના ફાધર નામ, માતા નામ છે પારુલબેન, પિતા છે આદિત્યનાથ શર્મા. એ મથુરા ઉત્તર પ્રદેશના રહેવાસી છે. એ એનું સ્લોગન છે, હાય હેલો છોડો ને હરે કૃષ્ણ બોલો. હાય હેલો છોડો, હરે કૃષ્ણ બોલો. અને માળા બાળા પહેરીને હરે રામ હરે કૃષ્ણના જે સંતો હોય છે એના જેવો એનો પરિવેશ છે. એ કહે છે કે એની માના ગર્ભમાં તો ત્યારે એને ભાગવત સપ્તાહના 18,000 શ્લોકો સાંભળ્યા. એના ફાધર હતા, એને 1 કરોડ રૂપિયાનો પગાર હતો મલ્ટીનેશનલ કંપનીમાં. એ નોકરી એને છોડીને ભાગવતમાં રિસર્ચ કરવા માટે થઈને નોકરી છોડી અને એના સંસ્કાર આ છોકરામાં આવ્યા. અત્યારે એ છોકરો એની રીતે તમે જુઓ તો આખા ભારતભરમાં ને વિશ્વભરમાં ખ્યાતિ પ્રાપ્ત થઈ ગયા છે. તો કેટલાક બાળકો આ ટાઈપના હોય છે કે જેનામાં તમે કલ્પના ન કરો, એની વય સાથે સંબંધ ન હોય એવો એની પાસે દેદીપ્યમાન એવો વારસો હોય છે. એટલે જૈનાચાર્યએ કીધું કે એવા છોકરાઓને અમારા જેવા કોઈ પણ સાધુ સંતો મળી આવે તો ડાળને બેહું, કાગને બેહું ને ડાળને પડવું એમ જેમ થાય છે, અથવા તો દોડવું હોય અને ઢાળ મળે એમ. એક તો એનો જીવ આવો છે કે સાંસારિક નથી, એને તો આવી વિરાસત સાચવવાનો છે. એટલે એવા લોકોને કંઈક મળી જતું હોય એટલે આવી જાય છે. અમારે કાંઈ કરવાની જરૂર નથી સાધુ સંતોએ. જો આવું અમે કે કરતા હોઈએ તો આ પૌષદ શાળા ને જૈન શાળા ને ઉપાશ્રયો હોય છે એમાં તમારો જેવો ઓડિયન્સ વધારે છે ને અમારા સાધુ ઓછા છે એવું શું કામ હોય? તો તમે બધા અમારી યારે બેહી ન ગયા હોય. એટલે તમામ કેસમાં કહું છું, આપણે પણ બધા એક છે ને હોબાળો છે ને સિમ્પલી જે છે ને કરવા માંડી જઈએ છીએ ઊંડું ઉતર્યા વગર. અને એના કારણે શું થાય, છાટા 2 બાજુ ઉડે છે. એ છોકરો વિવાદમાં ખપી જાય, સ્વામિનારાયણ ગુરુકુલ હોય કે જૈન સમાજ હોય કે કોઈ પણ ધાર્મિક સંસ્થા હોય, એમાં આખો છાંટા ઉડી જાય છે. તમે તહેકીકાત કરો તો ખબર પડે મૂળ કશું જ નથી હોતું. કાં આવા જે બ્રિલિયન્ટ છોકરાઓ જે છે જેને ગૂગલ બોય કરીને પેલા આવ્યા હતા, તમે જાણો છો કે એ જે તમે ને હું ઉકેલી ન શકીએ એવા દુનિયાભરના એ આ વિષયો જે છે એના ઉપર બોલી એવા છોકરાઓ પર જન્મે છે જે કહેવાય ચમત્કાર જેવા. તો જે નાની વયે આવી સાધુ સંતો બની જાય છે. તો આ બંને તમને કહું, ભાગવત દાસ અને આર્યન ભગત, હવે એ સુપરસ્ટાર થઈને ફરે છે. જો કોઈ એને બ્રેઇન વોશનો આક્ષેપ નથી લગાડતા. આપણે એવું છે કે જે સક્સેસ જાય છે એના પાછળ આપણે ફોલોઅર્સ થઈ જાય છે. આપણને ભક્ત પ્રહલાદ ગમે છે ત્યારે આપણને જરાય એમ નથી થતું કે આ આટલી વયે એની ભક્તિ શું કામ થઈ જાય છે. તો આપણે કે તમે બહુ મહાન. પણ જ્યારે કંઈક ડખે ચડી જાય છે, આપણી અણહમત થાય છે ત્યારે, અને તમે જુઓ કળિયુગની રીતે જુઓ, ખરેખર તો એ સાધુ થાય. આમ દાખલા તરીકે સાધુ છે એ અવળે રસ્તે તો નથી જતો.
આમ જો તમારો વારસો એ બરાબર છે કે ભાઈ સાંસારિક હોય તેનો એના પછી એનો વારસો જળવાઈ રહે, માવતરની આશા હોય, એ 100% માન્ય છે. પણ હવે કળિયુગનો અવતારમાં જુઓ તમે કે ખરેખર તો સાધુ થાય તો તમારે ગૌરવ આમ જુઓ તો લેવું જોઈએ કે ભાઈ અમારામાં એક પુણ્યાત્મા અમારા કોઠે જન્મો છે કે જે હવે સાંસારિક જે કઈ સુખ દુઃખ છે એનાથી પર થઈને એ એમ કે સંસારને બદલે સંયમના માર્ગે જાય છે, એને બદલે આપણે આક્ષેપ કરીએ છીએ કે આ સાધુ અમારા છોકરાને સાધુ બનાવી રહ્યા છે. એ આક્ષેપ જે ખરેખર તો એના માટે અનુમોદના હોવી જોઈએ. પણ આ અત્યારે કળી કાળ છે એટલે આવું ચાલી રહ્યું છે. અત્યારના જે આ બંને વિવાદ છે, અતિ ભલા ન બોલના અતિ ભલી ન ચૂપ, અતિ ભલા ન બરસના અતિ ભલી ન ધૂપ. કોઈ વસ્તુનો અતિરેક જે થાય છે એને કારણે આ બધું ડખે ચડી જાય છે. થોડુંક સમજવું જોઈએ બધાએ કે વાસ્તવ શું છે. આ વાત જે છે એ સાધુ અને બાળક વચ્ચેની છે કે કોઈ મનોવૈજ્ઞાનિક ડોક્ટરનો પણ વિષય છે, માનસિક જે હોય એનો પણ વિષય છે, બીજા કોઈક તટસ્થ સમજવા વાળાનો વિષય છે. સાધુ સંતે પણ એવું સમજવું જોઈએ કે તમારી ઉપર જ્યારે આવો આક્ષેપ આવે તો તમે ખુલ્લા દિલે શું કામ નથી કહેતા કે ભાઈ અમારો કોઈ આશય નથી, આ તમારો દીકરો લઈ જાવ, અમારે જોતો જ નથી ભાઈ સાહેબ, અમારે પ્રાણે શું કામ જોઈએ. અને એવી કઈ મોટી વિરાસત અમારી લૂંટાઈ જાય છે કે તમારો છોકરો સાચવી શકશે, બીજા આવશે સંતો મહંતો. પણ બંને તરફ જે કચાશ છે ને, સાધુમાંય કહું છું એમાંય કચાશ છે અને માવતરના આક્ષેપમાંય કચાશ છે. કારણ કે માવતરની તો લાગણી હોય, મારો છોકરો છીનવાઈ જાય તો શું થાય, એટલે એ સ્વાભાવિક છે. બે ઘડી માની લઈએ સંતો તરફથી મારી દ્રષ્ટિએ વધારે પડતી ચોખવટ કરવાની જરૂર હતી, એ નથી થયું એટલે આવા દુરોગામી પરિણામ જેવું આવી રહ્યું છે. સર, આ વિવાદને લઈને એક વાત કરવામાં આવે તો એક એવી વાત પણ છે કે સગીર દ્વારા કહેવામાં આવ્યું છે એના માતા પિતાને કે શું કરશો મને લઈ જઈને, આવી વાત પણ સામે આવી છે. તો સર હવે આ સમગ્ર વિવાદ અને સમગ્ર ઘટનામાંથી શું જાગૃતતા લેવી જોઈએ સમાજે? જુઓ, એક વસ્તુ કહું છું, એ બાળક હજી મેં કીધું તેમ બાળક એના સંમોહનમાં છે કે એને વાત એના ગળામાં ઉતરી ગઈ છે એટલે એ આવું જ બોલે. જેમ બોલાએ કીધું હોય ભૂતકાળમાં કદાચ કીધું પણ આવો વાર્તાલાપ થયો જ હોય સંતોએ, બાળકે ભાઈ તારો તો બહુ પવિત્ર આ ખોળ્યું છો, તું સારો સંત બની શકે એમ છો. કેટલીક વખત શું છે, બાળક જે નાનું હોય ને, આપણે નથી કહેતા ભાઈ નાના છોડને વાળો એમ વળે, એ વાળો મળે એટલે તમે એને ખરેખર કોઈ બી બાળકને જો તમારે આગળ વધારવો ને, તમે એને પ્રોત્સાહિત કરી લ્યો ને સાહેબ, તો એ હકીકતે કહું તો બગડતો આળશે, બગડતો અટકી જશે અને આગળ વધી પણ જશે. તમારે એની ખૂબીઓની જ હંમેશા વાત કરવી કે ભાઈ અમારે દાખલા તરીકે આપણા ઘરમાં પણ કહું, નાનો દીકરો કે દીકરી હોય, તમે ખાલી એટલું કહો ને કે ભાઈ કોઈ પણ મહેમાન આવે ને, અમારા દીકરી હાવ નાની છે ને 6-7 વર્ષની છે પણ એટલી સમજણી છે, મહેમાન આવે એટલે પેલા પાણી આપે, પછી ચાનું પૂછે, પછી જમવાનું કહે છે, એટલી દીકરી ડાય છે ને. હવે એને એમ થઈ ગયું કે ઓહો આ વખાણ વાળી વાત છે, એટલે બાળકને બીજી કઈ ખબર નથી હોતી. એને એમ થાય કે હું જે કઈ વર્તન કરું છું એ ખરેખર પ્લસ થાય એવું છે, એટલે શું કરશે બીજી વખત તમારા ઘર મહેમાન આવે ત્યારે એ કીધા વગર એ પાણી આપી દેશે, ચાનું પૂછશે ને રમતી. તો એ તમે આમાં થાય છે હું, આપણે બધા માવતરો છીએ ને, આપણે બાયોલોજીકલ જ માવતર છીએ, આપણે પણ કઈ કમ નથી, આપણામાં ઘણી ખામી છે કે બાળકની ખૂબીને બદલે એની ખામી હોય ને એની તરફ વધારે જાય. તું તો હાવ બોઘો છો, તને કઈ આવડતું નથી, તને બુદ્ધિ નથી, મહેમાન આવે તો તું અહીંયા હું તો રહ્યો છો. એના કરતા તમે એની જે એક ખૂબીને વખાણ કરશો તો એને એમ લાગશે કે હું કંઈક છે ને સ્પેશિયલ છું. તો સ્પેશિયલ હોવાથી મારે સાધારણ ભૂલો નહીં કરવી જોઈએ. તો તમામ બાળકોના તમામ માવતરો કહું છું, આમાંથી શીખવા જેવું એ છે, આ બાળકને પણ સાધુ થવાનું જ્યારે થયું ત્યારે એના માવતરે પણ જો એમ કીધું હોત કે વાહ દીકરા વાહ, તારામાં જે આ સદગુણ પામ્યા, મને એમ થાય તને ગુરુકુળમાં મોકલો પ્રમાણ છે, ધન્ય હો. તો જો બીજી સ્કૂલમાં મોકલો હોત તો તું પિક્ચર જોવાના રવાડે ચડી ગયો હોત, પાન માવા ખાધા હોત, બીડી સિગરેટ પીધી હોત. ગુરુકુળમાં ભણવાથી તને જો આટલી વાત તો થઈ ને કે ભાઈ હું કમસે કમ સાધુ બની જાઉં તો સારું. પરંતુ બેટા આપણી આ બેન દીકરી છે ને એને વરાવી પરણાવી દઈએ પછી તું છૂટથી હોય જાય. દાખલા તરીકે તો શું થાય, એ ટાઈમ ગાળો છે એ વયો જાય. બેન કાલને કાલ પરણવાની નથી, પણ 5 વર્ષે દીકરી મોટી થાય ને બેટા બેન પરણી જાય ને આ ધંધો જે છે એ અમે છગન મગનને કંઈક ગમે ને એની વ્યવસ્થા કરી દઈએ ને તો તારે આરામથી સાધુ બનજે, અમને ગમશે. તો એ 2-3 વર્ષ નીકળી જાય તો ઓલો જે બ્રેઇન વોશ વાળી વાત જે છે એના નાજુક મનમાં જે પલટાયેલી એ પછી મેચ્યોર થઈ જાય એમ કે ના ના બરાબર છે, એક સમયમાં મારા મગજમાં એવું હતું કે મારે સાધુ થઈ જવું, પણ હવે આ બધી જવાબદારી છે તો એવું શક્ય છે. પણ આ ખૂટે છે એને કારણે આ ડખો અત્યારે ફૂટે છે. સર, અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. વર્ષોથી આ ક્ષેત્ર સાથે જોડાયેલા છે, રાજકીય સામાજિક અને વૈશ્વિક ઘટનાઓને ખૂબ બારીકાઈથી જોતા હોય છે અને સતત નિરંતર અને અથાગ આપણી સાથે ચર્ચા કરતા રહે છે. તો અત્યારે બસ આટલું જ, ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.